જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય કચેરી એસટી નગર નડિયાદ વિભાગમાં એપ્રેન્ટિસ ભરતી વિવિધ ટ્રેડ માટે જાહેર થઈ છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, આઈટીઆઈ કર્યા પછી એપ્રેન્ટિસ 1 વર્ષનું ફરજિયાત કરી લેવું, કારણ કે તમે એપ્રેન્ટિસ કરશો તો તમને ઘણું શીખવા મળશે. પ્લસ કોઈ પણ સરકારી ભરતી ઓએનજીસી છે, ઇફકો છે કે જીએસઆરટીસી, તો એમાં તમને એપ્રેન્ટિસના 10 માર્ક્સ મળે છે. તો ખરેખર આ એપ્રેન્ટિસ તમને ખૂબ જ ફાયદો કરાવશે. તો દરેક મિત્રોને વિનંતી છે કે જો તમે આઈટીઆઈ પાસ કર્યું છે તો એપ્રેન્ટિસ કરવાનું ન ભૂલતા, કારણ કે એપ્રેન્ટિસ તમે કરશો તો એમાં તમને સ્ટાઇપેન્ડ પણ મળશે અને પ્લસ તમને ઘણું શીખવા મળશે. અને કોઈ પણ જે સરકારી મોટી કંપનીઓ છે અથવા તો નિગમો છે, તો એપ્રેન્ટિસના તમને 10 માર્ક્સ રોકડા મળે છે. તો તમને મેરિટમાં પણ હાઈ ચાન્સ રહેશે, કારણ કે તમારા એપ્રેન્ટિસ જે છે, એપ્રેન્ટિસના 10% એટલે જીએસઆરટીસી હેલ્પરમાં તમે જોયું હશે કે એપ્રેન્ટિસના તમને 10 માર્ક્સ મળે છે. તો જે તમારું 100 ગુણનું પેપર હોય છે એમાં 90 માર્ક્સનું લેખિત હોય છે. 10% એટલે કે જે તમારે એપ્રેન્ટિસના માની લો કે 80% છે, તો 8 9 72, તો 7 ગુણ તમારા આરામથી તમને મળી જાય. તો એ પ્રમાણે તમારું મેરિટ હાઈ બની શકે. તો દરેક મિત્રોને વિનંતી છે કે એપ્રેન્ટિસ કરવાનું ન ભૂલતા. કોઈ પણ સારી કંપનીમાં કે જીએસઆરટીસીમાં, ઇફકો, ઓએનજીસી, એમાં દર વર્ષે ભરતી આવતી જ હોય છે. તો આ તકનો લાભ લેવાનું ન ભૂલતા. એપ્રેન્ટિસ એટલે આઈટીઆઈ માટે ઘણું ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આજે નડિયાદ વિભાગમાં ભરતી આવેલી છે એપ્રેન્ટિસ માટેની. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ નડિયાદ વિભાગમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમ અનુસાર આઈટીઆઈમાં વેલ્ડર, મિકેનિક, મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન, કોપા, મિકેનિક ડીઝલ ટ્રેડ જે પાસ એપ્રેન્ટિસની ભરતી કરવાની રહેતી હોય, ઉપરોક્ત ટ્રેડ પાસ ઉમેદવારોએ જે www.apprenticeship.india.government.in પર વેબસાઇટ પર જે પ્રોફાઇલની તમામ વિગતો અપલોડ કરી રજિસ્ટ્રેશન કરી, એમાં રજિસ્ટ્રેશનમાં આધાર કાર્ડ લિંકઅપ ફરજિયાત, તેની હાર્ડ કોપી મેળવી એસટી વિભાગીય કચેરી જે એસટી નગર, બરાબર, એસટી નગર કપડવંજ રોડ નડિયાદ ખાતે વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તારીખ 11/8/2026 થી 24/8/2026 સુધીમાં કામકાજના દિવસો દરમિયાન 11 થી 14 કલાક સુધી અરજીપત્રક મેળવી લઈ શૈક્ષણિક લાયકાતના જે પુરાવા, મિકેનિક ટ્રેડ માટે લઘુત્તમ લાયકાત ધોરણ 10 પાસ છે, આઈટીઆઈ પાસ, તેમજ કોપા ટ્રેડ માટે લઘુત્તમ ફરજિયાત ધોરણ 12 પાસ છે. આઈટીઆઈ એનસીવીટી જે છે એ ફરજિયાત પાસ, જેમાં વયમર્યાદા 16 થી 35 વર્ષ, એલસી, આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્રોની જે પ્રમાણિત નકલ તેમજ ચાલચલગતનો દાખલો, બરાબર, એ જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારો અગાઉ જે તે ટ્રેડમાં કોઈ જગ્યાએ એપ્રેન્ટિસ કરેલ હોય અથવા કોઈ પણ શાખા અથવા તો કોઈ પણ એકમ ખાતે કે જગ્યાએ હાલ તારીખમાં હોય, હાલ એટલે કે તાલીમમાં હોય, અથવા તો જે તે એકમ ખાતે કોન્ટ્રાક્ટ જે સાઇન કરેલ હોય, તો તેવા ઉમેદવારોને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા સિવાય એપ્રેન્ટિસ તાલીમમાંથી છૂટા કરવામાં આવશે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. આ પ્રકારની એપ્રેન્ટિસશીપ ઉમેદવારોને અરજી કરવી નહીં. એટલે કે જેણે અગાઉ એપ્રેન્ટિસ ચાલુ છે અથવા તો અન્ય જગ્યાએ એપ્રેન્ટિસ કરેલું છે, તો બીજી વખત તમે એપ્રેન્ટિસમાં ફોર્મ ભરી શકશો નહીં. વિભાગીય નિયામક એસટી નડિયાદ. તો મિત્રો, અહીં તમે તમામ માહિતી આપણે એની વિશે ચર્ચા કરી. તો જે પ્રમાણે તમારે સમય આપેલો છે એ સમય પ્રમાણે તમારે તારીખ જે 11/8/2026 થી 24/8/2026 સુધી કામકાજના દિવસ દરમિયાન 11 થી 2 કલાક
એટલે કે 11 થી 2 વાગ્યાના સુધી તમારે ડોક્યુમેન્ટ મતલબ કે અરજીપત્રક મેળવી અને જે તમારા શૈક્ષણિક ડોક્યુમેન્ટ છે એ તમારે ત્યાં જમા કરાવવાના રહેશે રૂબરૂ, બરાબર. તો મિત્રો જે પણ મિત્રો આજુબાજુના નજીકના છે, બરાબર, તો એ લોકો આમાં એપ્લાય કરી લેજો જેથી કરીને એનો તમને લાભ મળી શકે. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા મિત્રોને પણ આના વિશે ખ્યાલ આવે. આભાર મિત્રો. અને આમાં એસટીમાં જે તમે એપ્રેન્ટિસ કરેલી છે તો તમને ઘણી ઉપયોગી સાબિત થશે.